નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે કલીલ વિશે ભણવાનું છે. તો કલીલ વિશે માહિતી મેળવતા પહેલા આપણે ટ્રુ સોલ્યુશન ભણ્યા છીએ, સાચા દ્રાવણ જેને કહી શકાય, એમના વિશે થોડી માહિતી મેળવી લઈએ. અને જો કે આપણે એમને ચેપ્ટર પણ ભણ્યું. તો આજનો આપણો ટોપિક છે કલીલ. કલીલ શું છે? અમને ઇંગ્લિશની અંદર કોલોઇડ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર ને? કોલોઇડ્સ, બરાબર. હવે એક જ વસ્તુ સમજીએ જેના ઉપરથી આપણે ઉદાહરણ લઈએ, જેના ઉપરથી આપણે કલીલની માહિતી મળે. તો આપણી પાસે 3 પાત્ર છે. 3 પાત્રની અંદર હું દ્રાવણ બનાવવાનો પ્રયત્ન કરું છું, પણ કંઈક બને છે અલગ. તો આપણે જોઈએ કે તમે પણ જાતે વિચારી શકશો કે શું છે. તો પ્રથમ નંબરનું પાત્ર છે, એ પાત્રની અંદર એક પાણી ભરી દીધું છે આપણે, અથવા કોઈ પણ તમે કહી શકો છો. આમની અંદર ભરી દીધું આપણે દ્રાવક. શું ભરી દીધું છે? દ્રાવક. હવે એમની અંદર નાખી દઉં છું મીઠું અથવા ખાંડ, જે પણ તમે કહો. તો આપણે વસ્તુને સમજીએ છીએ કે મીઠું જેવું એડ કરશો અને થોડું એમને સ્ટર કરશો કે તરત એક ટ્રુ સોલ્યુશન બને છે, બરાબર ને? સાચું દ્રાવણ જેને કહી શકાય. કેમ ભાઈ સાચું કીધું આપણે? કારણ કે ફરી પાછું એમને અલગ કરવું છે, તમને કહેવામાં ચલો ભાઈ મીઠું અલગ કરી દો, તો તમે ભૌતિક પદ્ધતિઓ દ્વારા એમને અલગીકરણ કરી શકતા નથી. ભૌતિક પદ્ધતિઓ મતલબ ગાળણ છે, બરાબર ને? આવી બધી પદ્ધતિઓ દ્વારા આપણે એને અલગ કરી શકતા નથી. એટલા માટે આપણે આને શું કહી દીધું? સાચું દ્રાવણ. સાચું દ્રાવણ આપણે સાચા ઘન પણ જોયા હતા, સાચા ઘન ને ખોટા ઘન, બરાબર? એટલે બધું સાચું ને ખોટું આ રીતે છે કે જે ગુણધર્મ દ્રાવણના હોવા જોઈએ એ ગુણધર્મ આ દ્રાવણ પાલન કરે છે, એટલે માટે એનું શું કહી દીધું? સાચું દ્રાવણ. તો તમે અહીંયાથી મીઠાને અલગ કરી શકતા નથી. ને આપણે બીજી પણ વ્યાખ્યાઓ જોઈ હતી. આને શું કહેવામાં આવશે? સમાંગ મિશ્રણ. મતલબ કોઈ હદ રેખા દેખાતી મીઠ. હવે તમને કીધું કે ચલો ભાઈ મીઠું ગણો આમાં, અથવા મીઠાના પાર્ટિકલ ક્યાં છે તમે નરી આંખે જોઈ શકતા નથી. તો અહીંયા વસ્તુ એ સમજવાની હતી. હવે તમે આમને સૂક્ષ્મદર્શક યંત્રની નીચે રાખવામાં આવશે, છતાં પણ હું કહી શકું ત્યાં સુધી આમને તમે મીઠાના કણો નહીં જોઈ શકો, કારણ કે એક્ઝેક્ટલી કમ્પ્લીટલી કહી શકો કે ડિઝોલ્વ થઈ જાય છે, પાણી સાથે મિશ્રિત થઈ ગયા. એટલા માટે જ આપણે શું કીધું? સમાંગ મિશ્રણ. ચલો, ઓકે, અહીંયા સુધીની તો ખ્યાલ હશે જ તમે. હવે આ દ્રાવક છે, એમની અંદર આપણે શું નાખ્યો? દ્રાવ્ય પદાર્થ. તો આપણે એ પણ જોયું હતું કે દ્રાવ્ય અને દ્રાવક બંનેનો સરવાળો કરીએ, મતલબ કોઈ દાખલા નથી, પણ એક લોજિક છે કે દ્રાવક પ્લસ દ્રાવ્ય શું બનાવી દેશે? ઇઝ ઇક્વલ ટુ દ્રાવણ. ચલો, ઓકે, ડન છે. ચલો, બાજુમાં બીજી આકૃતિ દોરું છું. એક બીજી આકૃતિ લઈ લીધી. ફરી એમાં આપણે હવે દ્રાવકનું નામ તમારે જે આપવું હોય તે આપી શકો છો, અથવા એ પાત્રને અત્યારે રહેવા દો. ચલો, આમની અંદર મેં પાણી તો ભરી દીધું છે, ઓકે. હવે આ પાત્રને છોડ દઉં છું સાઈડમાં. હું ત્રીજી આકૃતિ દોરી દઉં છું. કેમ વચ્ચેનું નથી સમજાવતું, એમને લાસ્ટમાં ખબર પડી જશે. ફરી આમની અંદર પાણી નાખી દીધું છે, બરાબર. હવે આમની અંદર મીઠું ખાંડ કેવું નથી નાખતું, હું નાખું છું રેતી. શું નાખું છું? રેતી. ચલો વિચારો હવે શું થશે. તો રેતી તમે જેવી અંદર એડ કરશો કે રેતી ન તો ઉપર તરવાની છે કે ડાયરેક્ટ શું કરશે? નીચે જમા થઈ જશે, અને તમે એક્ઝેક્ટલી રેતીને નરી આંખે જોઈ શકો છો. તો મારું કહેવાનો મતલબ એમ છે કે આ બંને વસ્તુ દ્રાવણ જ છે. આમાં જે પાણી એડ હતું એને શું કહેશો તમે? દ્રાવક. રેતી નાખીને તમે દ્રાવ્ય નહીં કહી શકો, કારણ કે દ્રાવ્ય નથી થતું હવે, બરાબર છે. પણ છતાં આપણે નરી આંખે અહીંયા રેતી જોવા મળે છે. તમે એમને ફિલ્ટર દ્વારા અથવા, બરાબર ને, ફિલ્ટર કરશો તમે એમને, તો એ અલગ પણ થઈ જશે. તો આપણે એમને નરી આંખે જોઈ શકીએ છીએ, અલગ કરી શકીએ છીએ. તો આ સાચું દ્રાવણ નથી, બરાબર. આમને શું કહેવામાં આવશે? અમને કહેવામાં આવશે નિલંબન. આલંબન પણ કહે છે, બરાબર, જેને ઇંગ્લિશની અંદર સસ્પેન્શન તરીકે ઓળખવામાં આવે છે. હું શોર્ટમાં લખું છું SUSP, બરાબર, સસ્પેન્શન તરીકે ઓળખવામાં આવે. ઓકે, તો આ કેવું છે? સમાંગ મિશ્રણ નથી. હવે કેવું થઈ ગયું છે? વિષમાંગ મિશ્રણ. કારણ કે તમે નરી આંખે બંને વસ્તુ જોઈ શકો છો. આ મિશ્રણને કહેવામાં આવે વિષમાંગ, કે તમને હદ રેખા દેખાતી હોય. મતલબ પાણી છે, રેતી છે, બંને અલગ અલગ તમે જોઈ શકો છો. ઓકે, હવે વચ્ચેના પાત્ર ઉપર આવીએ. હું આમની અંદર જેમ કે ચલો ભાઈ આપણે નાખી દઈએ છીએ ઘરની અંદર જે હાજર છે એ લોટ, પછી ઘઉંનો પણ હોઈ શકે, જે પણ તમારે લોટ નાખવો હોય. તો થોડું તમે સ્ટર કરશો તો લોટ અમુક છે એ તળિયે જતો રહેશે, બરાબર. અમુક આખા પાત્રની અંદર આમથી આમ ફ્રી રીતે ઘૂમતો હશે એવું તમને જોવા મળશે, બરાબર છે. જેમ કે ઘરે મમ્મી લોટ બાંધે છે ત્યારે તો તમે જો લોટ બાંધતા હોય તો તમને ખબર જ હશે. ઓકે, તો અહીંયા વસ્તુ એ જોવાની છે કે 3 પાત્રની અંદર અલગ અલગ વસ્તુ નાખી દીધી છે. એક કમ્પ્લીટ ડિઝોલ્વ થઈ જાય છે,
એક કમ્પ્લીટ ડિઝોલ્વ નથી થતું, મતલબ ડિઝોલ્વ થઈ જાય છે એવું આપણે લાગે છે, પણ તમને આખું પાણી કેવું થઈ જશે, વ્હાઇટ કલર, જેવો લોટનો કલર હશે એવું વ્હાઇટ કલર થઈ જશે, બરાબર છે. અને તમને કણો પણ જોઈ શકો છો, ઓકે, અંદર તરતા હશે એવા, બરાબર. સંપૂર્ણ તળિયે બેસી જતા નથી કે ઉપર નથી રહેતા. અને એક પાત્રની અંદર વજનમાં વધારે છે એટલે બધું ક્યાં જતું રહે છે, તળિયે. તો આ બધા વચ્ચે અહીંયા પણ તમે જોવા જશો તો અહીંયા તમે હદરેખા જોઈ શકો છો. આ દ્રાવણ પણ કેવું થઈ જશે, વિસમાંગ મિશ્રણ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, તો આમાં પણ પાણી છે, તો આમની અંદર પણ દ્રાવક છે, બરાબર. અને આમને આપણે દ્રાવ્ય કહી દઈએ. તો જુઓ, આ ત્રણેય પાત્રની અંદર ભિન્નતા શું છે, અલગપણું શું છે. એકની અંદર નથી દેખાતા, એકની અંદર થોડું દેખાય છે, એકની અંદર કમ્પ્લીટ દેખાય છે. તો આ ત્રણેય પાત્રની અંદર શું ફરક છે? તો ફરક છે અહીંયા દ્રાવ્યનો, બરાબર છે. એકની અંદર મીઠું નાખેલું છે, એકની અંદર લોટ નાખેલો છે, એકની અંદર રેતી નાખેલી છે. દ્રાવ્ય કરતા શું ફરક છે? દ્રાવ્ય જે ઓગાળવામાં આવ્યો છે એ દ્રાવ્યના જે પાર્ટિકલ છે, કણો છે, એમની સાઇઝનો. અહીંયા આપણે પાર્ટિકલ કોઈ દેખાતા નથી, મતલબ એમની સાઇઝ કેટલી છે, 0.1 નેનોમીટરથી લઈને, બરાબર છે, 1 નેનોમીટર સુધીની હોય છે. 0.1 નેનોમીટરથી લઈને 1 નેનોમીટર સુધી હોય છે. કોની? જ્યારે સાચું દ્રાવણ બને છે ત્યારે દ્રાવ્યના પાર્ટિકલની. હવે આ નેનોમીટર છે, બરાબર ને, 10⁻⁹ આપણે નરી આંખે જોઈ શકતા નથી. હવે જ્યારે તમે અહીંયા વાત કરશો, ચાલો આપણે લાસ્ટ આકૃતિ પહેલાં જોઈ હતી તેમની વાત કરી. આમની અંદર જો જોવામાં આવે, બરાબર, તો આમની અંદર કણોની સાઇઝ એકદમ મોટી છે. રેતી તમને ચોખ્ખી નરી આંખે જોઈ શકો છો. આમની અંદર તમે ગણી લો તો 10⁻³ એટલે કે 1000 નેનોમીટર કરતાં પણ વધારે છે. 1000 નેનોમીટર કરતાં પણ વધારે છે, જેથી આપણે નરી આંખે જોઈ શકીએ છીએ અને એમનું ફિલ્ટર પણ કરી શકીએ છીએ. હવે વચ્ચેની રેન્જમાં આવો કે જ્યારે પાર્ટિકલ, જે દ્રાવ્ય પદાર્થ છે, એમની સાઇઝ કેટલી રહી, 1 નેનોમીટરથી ક્યાં સુધીની, 10⁻³ નેનોમીટર એટલે કે 1000 નેનોમીટર સુધીની હોય, ત્યારે જે દ્રાવણ બને છે એમને શું કહેવામાં આવે છે, કલીલ તરીકે ઓળખવામાં આવે છે. શું કહેવામાં આવે છે? કલીલ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, અને એ પણ તળિયે બેસતા નથી, પૂરા પાત્રની અંદર પરિભ્રમણ કર્યા કરશે. એ આપણે ધીમે ધીમે આગળ વાત. તો એક જે આપણે દ્રાવણને, નિલંબન એટલે કે સસ્પેન્શનને અને કલીલને આ રીતે અલગ પાડી શકીએ છીએ, માત્ર ને માત્ર શું, તો કે જે દ્રાવ્ય કણ છે એમના પાર્ટિકલ જે રહેલા છે એમના ક્ષેત્રફળના આધારે, બરાબર છે, એમના કદના આધારે, એમની જે સાઇઝ છે એમના આધારે કેટલી હોય છે, 1 નેનોમીટરથી લઈને 1000 નેનોમીટર જેટલી હોય છે, બરાબર છે. તમને બુકની અંદર આમનું રેશિયો પણ આપવામાં આવશે. આમનું ક્ષેત્રફળ કેવું હોય છે, વધારે હોય છે. તો માનું છું ત્યાં સુધી સમજી ગયા છો. અહીંયા આપણે જેમ દ્રાવ્ય અને દ્રાવકનો ટોટલ સરવાળો કરીને દ્રાવણ કીધેલું છે, એમ કલીલની અંદર દ્રાવક અને દ્રાવ્ય બોલાતું નથી. એમના માટે શબ્દો કંઈક અલગ છે. શું છે? તો દ્રાવ્યને યાદ રાખજો, દ્રાવ્ય જે પદાર્થ છે એમને વિક્ષેપિત કલા તરીકે ઓળખવામાં આવે છે. શું કહેવામાં આવશે? વિક્ષેપિત કલા. દ્રાવ્યને દ્રાવ્ય નથી કહેવાનું કલીલની અંદર, શું કહેવાનું છે? વિક્ષેપિત કલા. તો એ જ રીતે દ્રાવકને વિક્ષેપન માધ્યમ તરીકે ઓળખવામાં આવે છે. વિક્ષેપન માધ્યમ, બરાબર. સોલ્યુશન ચેપ્ટર ભણી ગયા છે એટલે આપણે ખબર જ છે. દ્રાવક છે, દ્રાવ્ય છે, અને ટોટલ બંનેના સરવાળાથી શું બનશે? દ્રાવણ. એમ વિક્ષેપિત કલા અને વિક્ષેપન માધ્યમના સરવાળાથી શું બનશે? કલીલ. ઓકે, અહીંયા સુધી માનું છું ત્યાં સુધી તમે સમજી ગયા છો. તો વ્યાખ્યા કંઈક આ રીતે આપી શકો છો તમે, બરાબર ને. કલીલ કેવી છે? એક વિષમાંગ પ્રણાલી તો લખી દીધી છે, તો હું અહીંયા લખી દઉં છું. કલીલ એક વિષમાંગ પ્રણાલી છે. વિષમાંગ પ્રણાલી છે જેમાં કોણ કોણ હાજર છે? દ્રાવ્ય અને દ્રાવક નહીં, પણ એમના નામ આપણે અલગ આપી દીધા છે. જેમાં એક પદાર્થ જેને આપણે વિક્ષેપન માધ્યમ બરાબર, જેને ઇંગ્લિશની અંદર ડિસ્પર્સિંગ ફેઝ તરીકે, મીડિયમ તરીકે ઓળખવામાં આવે છે. ડિસ્પર્સિંગ મીડિયમ. અને બરાબર, વિક્ષેપન માધ્યમ કહીએ છીએ. અને આપણે બીજી રીતે વાત કરીએ તો વિક્ષેપન કલા પણ હોય છે. વિક્ષેપિત કલાનો સમાવેશ થાય છે. હવે વિક્ષેપન કલાનો જો તમે સાઇઝ પૂછવામાં તો એ પણ એડ કરી શકો છો કે કેવા હોય છે? ઝીણા હોય છે. મતલબ આમને તમે થોડા એવા નરી આંખે જોઈ શકો છો. રેન્જ કેટલી છે? 1 નેનોમીટરથી 10⁻³ એટલે કે 1000 નેનોમીટર સુધીની રહી છે.
ચલો, તો આ રીતે આપણે દ્રાવણ અને કલીલ વચ્ચેનો તફાવત તેમાં રહેલા કણોના કદના આધારે આપી શકીએ છીએ. હવે કોઈ પણ વસ્તુ હોઈ શકે છે. દ્રાવણમાં કણો જે છે, બરાબર, આમની અંદર જે નાખવામાં આવે છે મીઠું શું છે, એ આયનો પણ હોઈ શકે. એમની અંદર Na+ અને Cl- છે, તો એ આયનો પણ હોઈ શકે. નાના નાના અણુઓ પણ હોઈ શકે. હવે વિક્ષેપિત કલાની અંદર જ્યારે આપણે એમની અંદર આપણે કલીલની વાત કરશું તો એમની અંદર મોટા વધારે અણુભાર ધરાવતા પદાર્થો પણ હોઈ શકે છે, વિરાટ અણુઓ હોઈ શકે છે, બરાબર છે. જ્યારે આપણે એમના વિશે ડીપની અંદર વાત કરીશું ત્યારે એમની વાત કરીશું. ઓકે, તો અહીંયા સુધી માનું છું ત્યાં સુધી તમને ખ્યાલ આવી ગયો છે. હવે આગળ આપણે વાત કરવાની છે. તો કલીલ વિશે લગભગ કોઈ ડાઉટ નહીં હોય. હવે કલીલ કોને કહેવામાં આવશે, તો બેસ્ટ મેં ઉદાહરણ આપ્યું છે આપણે જે ઘરની અંદર જોવા મળે છે. તમે જાતે પણ પ્રેક્ટિસ કરી શકો છો. એક ગ્લાસ પાણીનો ભરી લો ને એમની અંદર લોટ નાખી દો ને થોડું સ્ટર કરાવી દો. ઓકે, સ્ટર કરાવશો છતાં એ કમ્પ્લીટ એટલે કે સાચા દ્રાવણ જેવું ડિઝોલ્વ થતું નથી. એ થોડું એવું તો બાકી રહી જ જશે આમ તો, બરાબર, અને એ અસ્તવ્યસ્ત પાણીની અંદર પરિભ્રમણ કરશે. તો આપણે જે દ્રાવણની અંદર વાત કરી હતી, ભાઈ દ્રાવક કોણ છે, બરાબર છે. તો આપણે પાણી લીધું એટલે કે પ્રવાહી, ઘન હોઈ શકે, વાયુ હોઈ શકે. દ્રાવ્ય કોણ છે, ફરી પાછું પ્રવાહી, ઘન ને વાયુ. એ પ્રમાણે આપણે કેટેગરી કરે અને નામ પણ આપેલા, ઘન દ્રાવણ, પ્રવાહી દ્રાવણ. તો આ પણ કંઈક એ રીતનું જ છે. તો આપણે એમના વિશે પણ એમની વાત કરી શકીએ છીએ. મતલબ આપણે કલીલના પ્રકાર જોવાના છે, કેટલા પ્રકાર એમને મળે છે. હવે કલીલના પ્રકાર આમ જોવા જઈએ તો 3 પ્રકાર પાડવામાં આવે છે. એ 3 પ્રકાર આપણે જોવાના છે. જો કે આ લેક્ચરની અંદર 1-2 તો ખતમ થઈ જ જશે, બરાબર છે. તો આપણે કલીલના પ્રકાર વિશે શરૂઆત કરીએ. પણ હજી પૂછું છું કે કલીલ વિશે શું પૂછવામાં આવે, તો કે એમાં એક વિક્ષેપણ માધ્યમ હોય છે અને એક વિક્ષેપિત કલા. વિક્ષેપિત કલા કોની જેવું કાર્ય કરે છે, દ્રાવ્ય જેવું, પણ દ્રાવ્યના કણો કરતાં એમની સાઇઝ કેવી હોય છે, મોટી હોય છે. અને વિક્ષેપણ માધ્યમમાં દ્રાવક તરીકેનું કાર્ય કરે છે, મતલબ એમનો જથ્થો કેવો હશે, વધારે હશે. અને વિષમાંગ પ્રણાલી છે. ઓકે, તો આપણે ડાયરેક્ટલી શરૂઆત કરી દઈએ. અહીંયા સાઈડમાં હું તમને બધા વિશે લખી દઈશ. આપણે કલીલના પ્રકાર વિશે હવે ભણવાનું છે કે કલીલના પ્રકાર કયા કયા પ્રકાર છે. તો હું થોડું એવું હિન્ટ આપી દઉં છું. અહીંયા જ આપણે પ્રકાર નંબર 1 જોઈએ તો વિક્ષેપણ કલા અને વિક્ષેપણ માધ્યમની ભૌતિક સ્થિતિને આધારે, બરાબર, શોર્ટમાં લખશું વિક્ષેપણ કલા અને આપણે જે અહીંયા આપેલું હતું માધ્યમ, એમની ભૌતિક સ્થિતિ કેવી છે. ભૌતિક સ્થિતિ મતલબ કઈ અવસ્થામાં છે, મતલબ ઘન, પ્રવાહી કે વાયુ. એક પ્રકાર એ થઈ જશે. નંબર 2ની જો વાત કરવા જઈએ તો એક બીજું આવે છે કે વિક્ષેપણ કલા અને વિક્ષેપણ માધ્યમ વચ્ચે કેવું આકર્ષણ છે. વિક્ષેપણ કલા અને વિક્ષેપણ માધ્યમ વચ્ચે કેવું આંતરાણવીય આકર્ષણ કેવું છે. તો આપણે બીજો પ્રકાર કહીશું હમણાં આકર્ષણના આધારે, આકર્ષણના બેઝ પર આધાર પણ એમનો, બરાબર છે. તો એમનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે. અને ત્રીજું જે છે એ છે વિક્ષેપણ કલાની અંદર, બરાબર, હું શોર્ટમાં લખું છું, વિક્ષેપણ કલાનો પ્રકાર કેવા છે, મતલબ એ કેવા અણુ અંદર આવેલા છે. મેં હમણાં વાત કરીને વિરાટ અણુ હોય છે, તો કે પ્રકારના અણુ અંદર આવેલા છે એમની બાબતમાં. તો આપણે પહેલું ભણીએ વિક્ષેપણ કલા અને માધ્યમની ભૌતિક સ્થિતિ, બરાબર છે. અહીંયા નીચે જ આપણે એમનું કોષ્ટક બનાવી દઈએ. વિક્ષેપિત કલા કઈ અવસ્થામાં છે અને વિક્ષેપિત માધ્યમ કઈ અવસ્થામાં છે એમની આપણે કેટેગરી જોઈ લઈએ. ચલો સ્ટાર્ટ કરીએ. તો હવે આપણે ભૌતિક સ્થિતિના આધારે વાત કરી દઈએ, બરાબર ને. તો બંને વસ્તુ અહીંયા લખી દઉં છું, જો કે ટ્રાય કરીએ આપણે ફટાફટ તમને સમજાવીએ. આ બાજુ આપણે લખીએ વિક્ષેપિત કલા, બરાબર ને, કઈ અવસ્થાની અંદર છે, ભૌતિક અવસ્થાની અંદર છે, બરાબર. ભૌતિક અવસ્થા કઈ કઈ છે, ઓકે. અને હું અહીંયા લખું છું વિક્ષેપણ માધ્યમ, શોર્ટમાં લખું છું, સમજી જજો. અહીંયા આપણે લખીએ વિક્ષેપણ માધ્યમ. અને આ બાજુ થોડાક આપણે એના પ્રકાર લખી દઈએ, મતલબ આપણે જે દ્રાવક અને દ્રાવ્યના આધાર ઉપર દ્રાવણનો પ્રકાર આપતા હતા. જેમ કે દ્રાવકનો અવસ્થા પ્રવાહી હોય તો આપણે એને પ્રવાહી દ્રાવક, ઘન હોય તો ઘન દ્રાવક કરતા. તેમ રીતે આપણે કલીલનો પ્રકાર, બરાબર, નામ શું આપશું આપણે, કલીલનો પ્રકાર. અને લાસ્ટમાં આપણા કોષ્ટકની અંદર આવશે એમના ઉદાહરણ. જો કે ઉદાહરણ ઘણા બધા છે. ડેઇલી લાઈફની અંદર આપણે ઘણા બધા ઉદાહરણો જોઈએ છે, પણ આપણે ખ્યાલ હોતો નથી. હમણાં જ્યારે આપણે ઉદાહરણ આપશું ત્યારે તમને એમ થશે, ઓહ, કલીલ આમને કહેવામાં આવે છે, બરાબર. તો ખાસ કરીને આપણે જે કલીલની વાત કરવાની હતી એમની અંદર તમે જોઈ લીધું છે કે 1 નેનોમીટરથી 1000 નેનોમીટરની જે દ્રાવ્ય કણો છે, એટલે કે વિક્ષેપિત કલાના જે કણો છે એમની સાઇઝ હોવી જોઈએ. ઓકે, વિક્ષેપિત કલાની અંદર કોણ હોઈ શકે, તો કે ઘન, ઘન અને ઘન, બરાબર છે.
ભાઈ આટલું બધું લખી દીધું. મતલબ આપણે વિક્ષેપિત માધ્યમ આપણે બદલતું જવાનું છે. વિક્ષેપિત કલા ઘન જ હશે, બરાબર. હવે વિક્ષેપન માધ્યમની અંદર જો ઘન હોય, બંને કેવા હોય? ઘન ઘન. વિક્ષેપિત કલા પણ ઘન, વિક્ષેપિત માધ્યમ પણ ઘન. તો એવો જે પ્રકાર છે કલિલનો, એને શું કહેવામાં આવશે? ઘન સોલ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર છે. સોલિડ સોલ તરીકે એમને ઓળખવામાં આવે છે. હવે ઉદાહરણની અંદર જોઈએ તો રંગીન કાચ જોયા હશે તમે, પછી જેમ સ્ટોન આવે છે, પેલા કાચના વાસણો આવે છે રંગીનવાળા, એ પણ તમે બતાવી શકો. તો અહીંયા આપણે ઉદાહરણની અંદર લખી દઈશું રંગીન કાચ. બંને ઘન થઈ ગયા ને, બરાબર. અને જેમ સ્ટોન. ઓકે. વિક્ષેપિત કલાની અંદર ફરી ઘન, પણ વિક્ષેપિત માધ્યમ આપણે બદલી દઈએ. કેવું કરી દઈએ આપણે? પ્રવાહી, બરાબર. માધ્યમ પ્રવાહી છે, એમની અંદર વિક્ષેપિત કલા ઘન. તો એમને ઓનલી શું કહેવામાં આવશે? સોલ. જોયું જશે આપણે કોષ પ્રવાહી પ્રોટીનની વાત કરો, આ એમનું ઉદાહરણ છે જે શરીરની અંદર હોય છે, પ્રવાહી, કોષ પ્રવાહી. ઓકે. આ પણ તમે નહીં જોયું છે. રંગીન કાચ તો આપણે જોયા છે, જેમ સ્ટોનની વાત કરતા તે આપણે બધું જોયું છે. ઓકે. હવે ઘનની અંદર છેલ્લું આવ્યું છે વાયુ. માધ્યમ વાયુ હોય છે, પણ એમની અંદર ઘન હોય છે. તો એમને કહેવામાં આવે છે એરોસોલ. મતલબ તમને એક્ઝામની અંદર MCQની અંદર પૂછવામાં આવે એરોસોલ એટલે શું? તો વિક્ષેપિત માધ્યમ વાયુ હોય અને વિક્ષેપિત કલા ઘન હોય, બરાબર. એરોસોલ જોઈએ જ છે આપણે. રજકણ ઉડે છે, ધુમાડો છે, આ બધું કોનું ઉદાહરણ છે? એરોસોલનું ઉદાહરણ છે. તો અહીંયા લખી દઉં છું ધુમાડો, રજ, આ એરોસોલનું ઉદાહરણ છે. રજકણો છે એ વાયુની અંદર અસ્તવ્યસ્ત રીતે ગતિ કરે છે, આપણે જોયા જ છે, બરાબર ને. ડસ્ટ જે ઉડતી હોય છે, ધુમાડાની અંદર પણ અમુક પાર્ટિકલ એમની સાથે ઉડતા હોય છે. એમનો વ્યાસ કેટલો હશે? 1 નેનોમીટરથી લઈને 10⁻³ નેનોમીટર સુધી. તો ઘનની બાબતની અંદર વાત ખતમ થઈ ગઈ છે. હવે આપણે વાત કરીએ પ્રવાહી, બરાબર. તો અહીંયા આવશે પ્રવાહી. વિક્ષેપિત કલા કોણ? પ્રવાહી, પ્રવાહી અને પ્રવાહી. પણ વિક્ષેપિત માધ્યમને આપણે બદલતા જઈએ તો પ્રથમ આપણે રાખીએ વિક્ષેપિત માધ્યમની અંદર ઘનને. પ્રવાહી અને ઘનનું મિશ્રણ થાય તો એમને જેલ તરીકે ઓળખવામાં આવે છે. શું? જેલ. જે આપણે જેલ જોઈએ છે ને, કોઈ પણ ટ્યુબ લઈએ જેલ સ્વરૂપમાં હોય છે, બરાબર. એમની અંદર કોણ હોય છે? ઉદાહરણની અંદર ચીઝ, માખણ, બરાબર. જેલી, જે કેકની અંદર લગાવવામાં આવે છે, આપણે જે જેલી ખાઈએ છીએ, આપણે બધાને બહુ ભાવે છે, એ આમનું ઉદાહરણ છે ચીઝ, માખણ અને એમની અંદર, બરાબર છે. તો એ જેલ ટાઈપના છે. ઓકે. પ્રવાહી કલા અને ફરી વાત કરીએ અહીંયા પ્રવાહી. તો બંને અવસ્થા કઈ છે? પ્રવાહી, પ્રવાહી. તો એને પાયસ અથવા ઇમલ્શન તરીકે ઓળખવામાં આવે. પાયસ અથવા ઇમલ્શન. બેસ્ટ ઉદાહરણ છે આપણી પાસે દૂધ છે, બરાબર. પછી હેર ક્રીમ છે. ઓકે. આ એમના પ્રકાર છે. દૂધની અંદર અમુક કણો છે, અંદર ફેટ ને બધું હાજર હોય છે. ફરી પાછું આવે છે પ્રવાહી અને વાયુ. પ્રવાહી અને વાયુનું મિશ્રણ. તો એમને એરોસોલ તરીકે ઓળખવામાં આવે છે. જો અહીંયા પણ એરોસોલ છે ઘન અને વાયુની અંદર, બરાબર. ઘન અને વાયુની અંદર પણ એરોસોલ, અને પ્રવાહી અને વાયુની અંદર પણ શું આવશે? એરોસોલ. એરનું પ્રમાણ અહીંયા આવે છે. હવે એ તો તમે બધા જોયું છે. વાયુની અંદર પ્રવાહી, વાયુની અંદર પ્રવાહી મતલબ વાતાવરણની અંદર શું હોય છે? તો આપણે ધુમ્મસ જોઈએ છે, ધુમ્મસ, બરાબર. વાદળ જોયા છે. પછી જ્યારે કોઈ સ્પ્રે કરવામાં આવે ત્યારે બારીક પાણીના બૂંદ જે ઉડે છે, જેમ કે સલૂનની અંદર ગયા હોય ત્યારે પેલો હેરકટ કરવાવાળો છે આપણા માથાની અંદર પાણી છાંટે છે, અથવા કોઈ પણ વસ્તુ પાણીનું સ્પ્રે કરે છે ત્યારે એમને નાના નાના પાર્ટિકલ્સ, જેને આપણે નાના નાના રજકણ તરીકે ઓળખીએ, બરાબર ને. ઓકે. તો એ પણ થઈ જાય. સ્પ્રે જ્યારે કરો અથવા કીટનાશકો માટે જ્યારે પંપની અંદરથી સ્પ્રે કરવામાં આવે ત્યારે બારીક કણો એ વાતાવરણની અંદર અસ્તવ્યસ્ત વિખેરાય છે, બરાબર ને. ત્યારે એ જે ઉદાહરણ છે કોનું થઈ જશે? એરોસોલનું અંદર. ખાસ કરીને તો જોયું હશે બાર્બર શોપને સલૂનની અંદર આપણે આ જોયું હશે, બરાબર. હવે આ બે કેટેગરી ખતમ થયા પછી હવે આપણે વાત કરીએ વાયુની, બરાબર ને. વાયુ અને વાયુ. જો વાયુની અંદર મેં 2 જ લખ્યા છે, 3 નથી લખ્યા. ઘનની અંદર 3 લખ્યા, પ્રવાહીની અંદર 3 લખ્યા, કારણ કે સામે સામે 3 આવે. પણ વાયુની અંદર 2 જ આવશે, કારણ કે વાયુ પ્રવાહી અને વાયુ ઘન. વાયુ વાયુ હોતું નથી, કારણ કે જો વાયુ વાયુનું મિશ્રણ કરશું, અહીંયા આપણે વાયુની વાત કરી દઈએ, વાયુ વાયુનું મિશ્રણ કરી દઈશું તો એ શું બની જશે? સમાંગ મિશ્રણ બની જશે. શું બની જશે?
સમાંગ મિશ્રણ બની જશે અને સમાંગ મિશ્રણને આપણે દ્રાવણની અંદર કેટેગરીની અંદર ડાલી દઈશું આપણે, બરાબર ને? કલીલની અંદર એમનો વાત કરવાનો નથી. તો વાયુ જે છે એ આમની અંદર આવતા નથી, માત્ર વાયુ ઘન અને વાયુ પ્રવાહી. ઓકે, તો આમની પણ વાત કરી દઈએ. વાયુ પ્રથમ લઈએ, વાયુ ઘન, બરાબર. તો ઘન આવ્યો એટલે શું કહેવામાં આવશે? એમને ઘનસોલ, એમને ઘનસોલ તરીકે ઓળખવામાં આવે છે. હવે એમનું પણ ઉદાહરણ છે ઘનસોલની અંદર પ્યુમાઇસ પથ્થર, લગભગ તો નામ બહુ ઓછા સાંભળ્યું છે, પ્યુમાઇસ પથ્થર. પણ બીજું જે ઉદાહરણ આપું છે બધાએ સાંભળેલું છે, ફોમ રબર, બરાબર ને? આપણે શેવિંગ કરવા માટે જે ક્રીમ વાપરવામાં આવે છે ને બધી ફોમ જે ઉત્પન્ન થતા હોય એમની અંદર વાયુ અને ઘનનું ઉદાહરણ છે, બરાબર. અને લાસ્ટ ઉપર છે વાયુ અને પ્રવાહી. આમને આપણે ખાસ કરીને તો ફોમ તરીકે ઓળખવામાં આવે છે, અથવા એને આપણે શું કહીએ છીએ ગુજરાતીની અંદર ફીણ જે ઉત્પન્ન થાય છે. આપણે ઘણા બધા નાનપણની અંદર આ બધું કરેલું જ હોય છે. સાબુનું પાણી લઈએ છીએ અને અંદર ફૂંક મારીએ છીએ, બરાબર ને? તો સાબુનું પાણી એટલે પ્રવાહી થઈ ગયું, અંદર આપણે જે ફૂંક મારીએ છીએ શું થઈ ગયું? વાયુ. એટલે જે બબલ ઉત્પન્ન થાય ને આપણે શું કહીએ છીએ? ફીણ. તો એ પણ છે. તો આપણે ઉદાહરણની અંદર એ જ લખી દઈએ, સાબુના ફીણ, બરાબર. અને એક ફ્લોટિંગ પદ્ધતિ આવે છે જે નેક્સ્ટ ચેપ્ટરની અંદર આવશે, અને પ્લવન પદ્ધતિ, ફીણ પ્લવન પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે સલ્ફરના નિયમના માટે. તો આ જ આપણી કેટેગરી થઈ ગઈ છે, બરાબર. વિક્ષેપિત કલા અને વિક્ષેપિત માધ્યમના આધારે આપણે બધાને અલગ અલગ કરી દીધા, અને નામ શું આવે છે એમની પણ અહીંયા વાત કરી દીધી. ઘન હોય તો ઘનસોલ કેવું, જેલ ક્યારે કેવું, ખાલી સોલ ક્યારે કેવું, એરોસોલ ક્યારે કેવું, અને એમના ઉદાહરણની પણ આપણે અહીંયા વાત કરી દીધી છે. ઓકે, તો પ્રથમ જે કેટેગરી હતી વિક્ષેપિત કલા અને વિક્ષેપિત માધ્યમના ભૌતિક અવસ્થાના બેઝ ઉપર એમનું આપણે વર્ગીકરણ કરી દીધું. હવે આગળ વધીએ આપણે સેકન્ડ કેટેગરી પર, અને સેકન્ડ કેટેગરી હતી આકર્ષણના આધાર, બરાબર, કે કઈ રીતે આકર્ષણ થાય છે દ્રાવક અને દ્રાવ્ય વચ્ચે. આપણે અહીંયા વાત દ્રાવક તરીકે વિક્ષેપિત કલા, દ્રાવક તરીકે વિક્ષેપિત માધ્યમ, બરાબર છે. સ્પીડમાં બોલવા જઈએ તો ક્યારેક થઈ જાય ભૂલ, કારણ કે આપણે મોસ્ટલી શબ્દો કયા બોલતા હોય? દ્રાવ્ય અને દ્રાવક. પણ કલીલની બાબતની અંદર એ શબ્દનો ઉપયોગ કરવાનો નથી. ઓકે, તો આપણે વાત કરી દઈએ નેક્સ્ટ કેટેગરી આકર્ષણના આધાર ઉપર, બરાબર છે. હવે એમને સમજતા પહેલા અહીંયા સાઈડમાં થોડુંક હું નોટિસ આપી દઉં કે કલીલની અંદર વિક્ષેપન માધ્યમમાં ઘણી બધી વસ્તુ હોઈ શકે, બરાબર ને? વિક્ષેપન માધ્યમની અંદર આપણે હમણાં જોયું, તો જો વિક્ષેપન માધ્યમની અંદર કલીલમાં વિક્ષેપન માધ્યમમાં શું હોય? અહીંયા લખી દઉં નીચે, પાણી હોય. વિક્ષેપન માધ્યમમાં પાણી હોય તો એ એક આખું રચના જ અલગ થઈ જશે, બરાબર ને? તો જો પાણી એમની અંદર હાજર હોય તો નામ ખાલી ચેન્જ થશે, તો એમને એક્વા સોલ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. પેન અલગ વાપરી દઈએ આપણે, એક્વા સોલ. એક્વા એટલે શું થશે? પાણી. એક્વા સોલ વિક્ષેપન માધ્યમમાં આપણે કોઈ વસ્તુને રાખવી તો પડશે જ વિક્ષેપન માધ્યમની અંદર. હવે માનો કે પાણીની જગ્યાએ કોઈ પણ લિક્વિડ હોય, કોઈ પણ લિક્વિડ આવી જાય, અથવા આલ્કોહોલ સમજી લો, ચલો. હવે એક્વાસોલની જગ્યાએ આપણે હાઇડ્રોસોલ તરીકે પણ એમને ઓળખીએ છીએ. હાઇડ્રોસોલ, H2O કહીએ છીએ ને, બરાબર. એક્વાસોલ અથવા હાઇડ્રોસોલ. હવે માનો કે આલ્કોહોલ છે. કોણ છે? આલ્કોહોલનું વિક્ષેપન માધ્યમમાં કોણ છે? આલ્કોહોલ, લિક્વિડ તરીકે. આલ્કોહોલ હોય તો ફરી પાછું એમને આપણે એક વાત કરીએ ને તો બસ કેમિસ્ટ્રીની ભાષાની અંદર વાત કરવાની છે, બરાબર ને? તો એને આલ્કોસોલ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ નામ ના આપો તો કંઈ ખોટું નથી, પણ આ તો રસાયણ વિજ્ઞાન આપણે ભણીએ છીએ તો આવા નામ આપણે યાદ રાખવા પડે. હવે ગમે પણ લિક્વિડ લઈ લો, કોઈ પણ લિક્વિડ લઈ લો, બરાબર ને? કોઈ પણ પ્રવાહી હોય, જેમ કે પ્રવાહી પાણી નથી, આલ્કોહોલ નથી, તો બીજું છે. તો પ્રવાહીની બાબતની અંદર જ્યારે વાત કરવાની આવે તો પ્રવાહીની બાબતની અંદર આપણે એમના બે કેટેગરી તરીકે રાખેલા છે, એક લાયોફિલિક અને લાયોફોબિક. એ જ રીતે જો માત્ર પાણી હોય તો એને હાઇડ્રો અથવા એક્વાફિલિક અને એક્વાફોબિક, બરાબર. એટલે આપણે જે આકર્ષણની બાબતની અંદર વાત કરવાની છે એ અહીંયા હું તમને સમજાવવા માગું છું. તો આપણું જે હેડિંગ છે એ અહીંયા મારી દઉં છું કે કેટેગરી નંબર 2 આકર્ષણના આધાર પર, બરાબર. પણ આપણે પૂરું જ લખીએ તો અહીંયા લખી શકાય વિક્ષેપિત કલા અને વિક્ષેપન માધ્યમ, શોર્ટમાં લખું છું અહીંયા, માધ્યમ વચ્ચેની આંતરક્રિયાના સ્વભાવ પર આધારિત
શું છે? આ વર્ગીકરણ. મતલબ વિક્ષેપણ કલા અને વિક્ષેપણ માધ્યમની અંદર કેવું આકર્ષણ છે, બંને એકબીજાને કઈ રીતે આકર્ષિત કરે છે એમના આધાર ઉપર. અને એમના આધાર ઉપર બે કેટેગરી છે, બરાબર ને. એમાં પ્રથમ કેટેગરી જે ભણવાની છે એ છે લાયોફિલિક. શું થઈ જશે? લાયોફિલિક કલીલ. લાયો એટલે તો લિક્વિડ થશે, બરાબર, કોઈ પણ લિક્વિડની આપણે વાત કરો. પણ ફિલિક શબ્દ ઉપર ફોકસ કરજો. ફિલિક એટલે શું થશે? આકર્ષવું, સ્નેહી, બરાબર ને. એટલે શું થશે? સ્નેહી. મતલબ એક પ્રકારે આપણે લવ પણ કહી શકો. તો લાયોફિલિક અને લાયોફોબિક, ફોબિકની વાત પછી કરશું. તો લાયોફિલિક પ્રકારના કલીલની અંદર કલીલ કણો દ્રાવકને આકર્ષે છે. કલીલના જે કણો છે એ કોને આકર્ષે? દ્રાવકને. દ્રાવક એટલે કોણ છે આપણી પાસે, બરાબર ને. વિક્ષેપણ માધ્યમની વાત કરવામાં આવે, દ્રાવકને આકર્ષે છે, મતલબ એમના પ્રત્યે સ્નેહ દાખવે છે, જેથી એમને વધારે પડતી કલીલ આપણે બનાવવામાં આસાની છે, ફટાફટ કલીલ બની જશે, બરાબર છે. તો લાયોફિલિક કલીલ બાબતની અંદર વાત કરીએ તો લાયોફિલિક કલીલ કેવા હોય છે? એ પ્રવાહી સ્નેહી. કેવા હોય છે? પ્રવાહી સ્નેહી હોય છે. સિમ્પલ રીતે તેમના કલીલ દ્રાવણો સીધા જ મેળવી શકાય, મતલબ કોઈ મુશ્કેલી પડતી નથી. બે દ્રાવણને આપણે ભેગા કરી દીધા. બે દ્રાવણ એટલે કોણ? વિક્ષેપિત કલા અને વિક્ષેપણ માધ્યમને ભેગા કરી દીધા. થોડું સ્ટર કરી દીધું. સ્ટર એટલે હલાવવું. થોડું હલાવી દીધું એટલે બની ગયું, બરાબર. જેમ કે ગુંદર છે, ઉદાહરણની અંદર પણ આપણે વાત કરી દઈએ તો ગુંદરનું કલીલ બનાવવું. જિલેટીન છે, ગુંદરનું તો બનાવેલું જ હશે બધાએ. પછી સ્ટાર્ચ છે, લોટની જે વાત કરી હતી, બરાબર ને. રબર છે, રબરનું આપણે નહીં જોયું હોય. યોગ્ય પ્રવાહીની અંદર તમે મિશ્રણ કરી દો ને થોડું સ્ટર કરી દો, મતલબ કોઈ પદ્ધતિ વાપરવામાં નથી આવતી. માત્ર દ્રાવણ કેમ બનાય છે? મીઠું પાણીની અંદર નાખી દો, હલાવી દીધું, દ્રાવણ બની ગયું. તો લાયોફિલિક પ્રકારના જો સોલ બનાવે તો સિમ્પલ રીતે છે, કારણ કે એમને પ્રવાહી પ્રત્યે આકર્ષણ છે. કોઈ પદ્ધતિ વાપરવાની જરૂર પડતી નથી કે ગરમ કરો, આ છે તે છે. ગુંદરની આપણે જાણીએ છીએ, ગુંદરની જે નાના નાના ટુકડા હોય છે પાણીની અંદર નાખી દો, થોડી વાર સ્ટર કરવું પડે, હલાવો, જેથી એક પ્રકારનું આપણે આ રીતે કલીલ જોવા મળશે, બરાબર. તો સિમ્પલ રીતે મિશ્ર કરવાથી લાયોફિલિક કલીલ આપને મળી જાય. ફિલિક શબ્દ એટલે શું થશે? સ્નેહ, બરાબર છે. તો આ પ્રકારના કલીલમાં આપણે જાણી લીધું વિક્ષેપણ માધ્યમ દૂર કરવામાં આવે, બરાબર છે, તો ફરીથી આપણે ગુંદર પાછો મળી શકે છે. મતલબ વિક્ષેપણ માધ્યમ તમે દૂર કરી દો તો વિક્ષેપણ કલા આપણે પાછી મળી શકે છે. મતલબ ફરી પાછું વિક્ષેપણ માધ્યમ ઉમેરવામાં આવે તો ફરી પાછો ગુંદર એડ કરી દો અને આપણે કલીલ મળી જશે. તો આ પ્રકારે ખાલી એમનું યાદ રાખી લેજો, પ્રવાહી સ્નેહી હોય છે, આસાનીથી બની શકે છે. કોઈ વધારે પડતી ટેકનિક, ભૌતિક કોઈ સાધનોનો ઉપયોગ કરવામાં આવતો નથી, બરાબર ને. કારણ કે આ કલીલ દ્રાવણ અથવા સોલ પરિવર્તનીય ગુણધર્મ ધરાવે છે. તમે એક બાદ કરી દો તો બીજું મળી જશે, ફરી એડ કરી દો તો ફરી પાછું કલીલ મળી જશે. આ રીતે એમનું હોય છે. પણ એ સ્થિરતા પણ વધારે હોય છે, આસાનીથી મળી શકે છે, એમની પણ આપણે વાત કરી દીધી. હવે આમાં સ્કંદન થવું એટલે સ્કંદનની વાત આપણે પછી કરીશું કે ફરી આપણે મેળવવાનું થાય, સ્કંદન કરવાનું થાય. પણ એક વસ્તુ સમજી લો, લાયોફિલિક એટલે એક પ્રવાહી પ્રત્યે શું હશે? આકર્ષણ ધરાવતું સોલ બનાવવામાં આવે અથવા કોઈ પણ કલીલ બનાવવામાં આવે. એ જ રીતે સેકન્ડ કેટેગરીની અંદર શું છે? લાયોફોબિક. હવે આકર્ષણની વાત કરી લીધી તો અપાકર્ષણની પણ વાત કરવી પડશે. બીજી કેટેગરી કઈ છે? લાયોફોબિક. લાયોફોબિક કલીલ. ફોબિક એટલે બધા જાણો છે, ડૉક્ટર ક્યારેક ક્યારેક શબ્દ વાપરે છે, ફોબિયા, બરાબર ને. કે તમને ભાઈ આ ફોબિયા છે, મતલબ ધિક્કારવું, નફરત કરવું, બરાબર ને. ફોબિક શબ્દનો અર્થ શું થાય? દૂર રહેવું, નફરત કરવું. તો સિમ્પલ. લાયો એટલે શું થાય? લિક્વિડ. લિક્વિડ એટલે પ્રવાહી. પ્રવાહી પ્રત્યે આકર્ષિત હોય તેને ફિલિક કહેવાય, અને પ્રવાહીને નફરત કરતા હોય, એનાથી દૂર જ ભાગતા હોય, બરાબર છે, તો એને શું શબ્દ વાપરવામાં આવશે? ફોબિક. તો અહીંયા સિમ્પલ રીતે આપણે વાત કરી દઈએ કે લાયોફોબિક કલીલ એટલે પ્રવાહીનો વિરોધી, એનાથી દૂર જ ભાગશે. આવું સમજો તમે. આપણે બે વસ્તુને મિક્સ કરી દઈએ, વિક્ષેપણ કલા અને વિક્ષેપણ માધ્યમ. હવે બંને એકબીજાથી દૂર જ ભાગતા હોય તો કલીલ બનશે નહીં, બને, બરાબર ને. તો આમની અંદર આપણે યોગ્ય ટેકનિક વાપરવી પડશે, સાધનોનો ઉપયોગ કરવો પડશે, તાપમાન આપવું પડશે, ત્યારે બંને એકબીજાની નજીક આવશે. અને નજીક આવશે ત્યારે શેમાં રૂપાંતર થઈ જશે? કલીલની અંદર ત્યારે રૂપાંતર થશે. તો થોડું મુશ્કેલ કામ કોની અંદર થશે? લાયોફોબિક કલીલ જો બનાવે તો થોડું મુશ્કેલ કામ છે, બરાબર ને. ખાસ કરીને ધાતુ, તેમના સલ્ફાઇડ, બરાબર ને, ધાતુઓ છે એમની સલ્ફાઇડ, એ આપણે આગળના લેક્ચરમાં તો નહીં પણ આગળના ચેપ્ટરની અંદર તેમની સલ્ફાઇડ સંયોજન છે. ધાતુ સાથે જ્યારે સલ્ફાઇડ જોડાયેલા હોય ત્યારે વિક્ષેપણ માધ્યમ સાથે મિશ્ર કરવાથી સામાન્ય પરિસ્થિતિની અંદર કલીલ મળતા નથી. ખાસ પદ્ધતિઓનો ઉપયોગ કરવો પડે છે, કારણ કે શું છે? વિરોધી છે, નજીક બોલાવતા જ નથી. આ તો શું કરશે? સામેથી આવશે, ભાઈ ચલો આપણે કલીલ બનાવીએ, બરાબર છે. તો
તો અહીંયા આપણે કોઈ ખાસ પ્રક્રિયાઓનો પરિસ્થિતિનો ઉપયોગ કરવો પડશે, ત્યારે ઇલેક્ટ્રિક વોલ્ટ આપવા પડશે, ગરમ કરવું પડશે, ત્યારે એમની અંદર થાય છે, બરાબર ને. હવે પરાણે બધાને ભેગા કરવાના છે, તો આ કેવું છે, સ્થાયી છે, મતલબ એક વખત બની ગયું છે પછી આસાનીથી તૂટતું નથી. આ કેવું રહેશે, અસ્થાયી, કારણ કે એક તો માથાકૂટ કરીને તો બધાને ભેગા કર્યા છે, વિક્ષેપન કલા, વિક્ષેપન માધ્યમ. આ સ્થાયી નથી હોતા, થોડા એવા અસ્થાયી રહે છે. અને આ જેમ પરિવર્તનીય છે એમાં અપરિવર્તનીય છે, જુદી જુદી રીતે એમની અંદર રહેશે. હવે અસ્થાયી છે તો આપણે રાખશું કઈ રીતે, તેમની અંદર સ્થાયીતા પ્રાપ્ત થાય, બરાબર, એમના માટે અમુક પદાર્થો એડ કરવામાં આવશે, જેને સ્ટેબિલાઇઝર્સ તરીકે ઓળખવામાં આવશે. સ્ટેબિલાઇઝર્સ એટલે શું થાય છે, એમને ગુજરાતીની અંદર સ્થાયીકરણ કહેવાય. સ્થાયીકારક પદાર્થો એડ કરવામાં આવશે, જેનાથી આમને શું થાય, સ્થાયી બનાવી શકાય. તો આ એમનું સેકન્ડ વર્ગીકરણ હતું. સેકન્ડ વર્ગીકરણની અંદર સેકન્ડ ભાગ જોઈ લીધો છે આપણે. તો આ રીતે બંનેને અલગ. હવે માનો કે ફિક્સ થઈ ગયું કે કલીલની અંદર આપણે વિક્ષેપન માધ્યમ તરીકે શું લેવાનું છે, પાણી. તો આપણે લાયોફિલિક શબ્દ નહીં વાપરવાનો, શું અહીંયા વાપરવાનો, એક વાત, હાઇડ્રોફિલિક. હાઇડ્રો એટલે શું થઈ જાય, પાણી, અને હાઇડ્રોફોબિક. હાઇડ્રોફોબિક શબ્દ આવ્યો મતલબ સમજી જવાનું માત્ર કોની વાત કરે છે, પાણીની વાત કરે છે. પછી અહીંયા કોઈ લિક્વિડની વાત કરવાની નથી, મતલબ કે કોઈ પ્રવાહી, અહીંયા પ્રવાહીની કોના, પાણીનો વિરોધ કરે, પાણીને આકર્ષે, આવું થઈ જાય શબ્દ. માનો કે આલ્કોહોલ વાપરે તો આલ્કોહોલની જગ્યાએ આપણે આલ્કો શબ્દ લાગે છે, તો આ શું થઈ ગયું, આલ્કોફિલિક અને આલ્કોફોબિક. ફોબિક અને ફિલિક વચ્ચેનો આ તફાવત છે, બરાબર. તો અહીંયા સુધીના બે કેટેગરી જોઈ લીધી છે. આપણું સેકન્ડ વિક્ષેપિત કલા અને વિક્ષેપિત માધ્યમ વચ્ચેની જે આંતરક્રિયાના સ્વભાવ પર આધારિત વર્ગીકરણ હતું, એ પણ એમનું કામ ખતમ થયું છે. તો હવે જોઈશું આપણે આગળ. હવે જે આપણો થર્ડ કેટેગરી છે એમની આપણે વાત કરીશું. તો હવે આપણે ત્રીજા વર્ગીકરણની વાત કરી લઈએ, અને લાસ્ટ પણ છે, બરાબર છે. તો ત્રીજું વર્ગીકરણ જે હતું અહીંયા આપણે શોર્ટની અંદર સમજાવી દઈએ, બહુ અઘરું પણ નથી, કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. મતલબ આપણું જે ફોકસ છે, ફોકસ માત્ર કોના ઉપર છે, કલીલ બનાવવું છે. અને કલીલ બનાવવા માટે જે આપણે વિક્ષેપિત કલા તરીકે જે પણ લઈએ છીએ, અથવા દ્રાવ્ય તરીકે જે પણ લઈએ છીએ, એમની સાઇઝ કેટલી હોવી જોઈએ, 1 નેનોમીટરથી લઈને 1000 નેનોમીટર સુધીની હશે, તો એ કલીલ કણોની અંદર આવી જશે અને કલીલ ઓટોમેટિકલી બનાવી લેશે, બરાબર. અને એમાં બે પણ છે, લાયોફિલિક અને લાયોફોબિક. તો આપણું મેઇન ટાર્ગેટ છે કલીલ બનાવવું અને સાઇઝ મેન્ટેન રાખવી. તો હવે જે આધાર છે એ આપણે વાત કરી તેમ ત્રીજું અને લાસ્ટ વિક્ષેપિત કલાના કણો. વિક્ષેપિત કલાના કણો મેં જેમણે વાત કરી એમ, બરાબર છે. એ કણો કઈ રીતના છે, એમની સાઇઝ કેટલી છે, એમના ઉપર આધાર રાખે છે. તો કણોના પ્રકારે વર્ગીકરણ એ પણ 3 છે. સિમ્પલ રીતે સમજો. એક રીત તો તમે ધોરણ 10ની અંદર ભણી ગયા છો, જો યાદ હોય તો. માનું છું ત્યાં સુધી તો નહીં જ હોય, પણ યાદ હોય તો, ત્યાં નહીં સમજાણું હોય તો અહીંયા આપણે સમજી લઈએ, યાદ આવી જશે, બરાબર છે. તો એમાં પહેલું જે વર્ગીકરણ છે એમનું નામ છે બહુઆણ્વીય કલીલ. બહુઆણ્વીય કલીલ. બહુઆણ્વીય મતલબ શું છે, મતલબ નાના નાના કણો તો છે જ, મતલબ કોઈ વાત કરવામાં આવે જેમ કે એકદમ નાના નાના કણો છે. હવે આ કણોની સાઇઝ એટલી છે કે એ કલીલ કણોની જે સાઇઝ છે 1 નેનોમીટરથી લઈને 1000 નેનોમીટર સુધી એમની અંદર આવતા નથી. આ કદની અંદર આ કણો ફિટ થતા નથી, મતલબ એ કલીલ બનાવતા નથી. પણ કોઈ કારણોસર એમની વચ્ચે વાન્ડરવાલ ફોર્સના લીધે આકર્ષણ થશે, અને આકર્ષણના લીધે આ બધા જ કણો ભેગા થઈ જશે અને એક મોટો પરમાણુ બનાવી દેશે અથવા કણ બનાવી દેશે. હવે આ જે નવો કણ બન્યો એમની સાઇઝ કોની વચ્ચે આવે છે, 1 નેનોમીટરથી લઈને 1000 નેનોમીટર વચ્ચે, બરાબર છે. મતલબ નાના નાના ટુકડા ભેગા કરી દો તો કેમ એક મોટી વસ્તુ બની જાય છે, એવી વસ્તુ છે. માત્ર આપણે સાઇઝ જોવાની છે કે જે કણ આવે છે અથવા જે વિક્ષેપિત કલામાં છે એમની સાઇઝ કેટલી હોય છે, 1 થી લઈને 1000 નેનોમીટર સુધી. તો એકદમ નાના કણોની સાઇઝ આમની અંદર નથી આવતી, એ સેમની અંદર આવશે. તો કે 1 નેનોમીટરથી નાનું હોય તો શું બનાવી દેશે, એ દ્રાવણ બનાવશે, બરાબર ને, સાચું દ્રાવણ. તો આ કણો પણ જો વાન્ડરવાલ આકર્ષણ વધી જશે એના લીધે નજીક નજીક બધા ભેગા થઈ જશે, એટલે શું કીધું, બહુઆણ્વીય, એક કરતાં વધારે, મલ્ટી મોલિક્યુલર જેને કહેવાય. તો બધા મોલિક્યુલ ભેગા થઈને એક મોટો મોલિક્યુલ બનાવી દેશે, જેની સાઇઝ 1 નેનોમીટરથી લઈને 1000 નેનોમીટર વચ્ચે આવશે. તો આ બધા ભેગા થઈને શું બનાવી દેશે, કલીલ. તો આ જે કેટેગરી થઈ ગઈ શું થઈ ગયું, બહુઆણ્વીય કલીલ. સિમ્પલ છે, કોઈ વધારે વિચારવાની પણ વાત નથી. તો જ્યારે વિલયન કરવામાં આવે છે, મતલબ ભેગા કરવામાં આવે છે, તે પદાર્થની પરમાણુ છે મોટી સંખ્યામાં, બરાબર, નાના નાના અણુઓ એકબીજા સાથે
સમુચ્ચયથી ભેગા થાય છે, આકર્ષણ હોય છે. વાન્ડરવાલ્સ આકર્ષણ રહેલું હોય છે, ખાસ યાદ રાખજો. આકર્ષણ કયું હોય છે? વાન્ડરવાલ્સ આકર્ષણ. કોઈ કેમિકલ બોન્ડ બનતો નથી. વાન્ડરવાલ્સ આકર્ષણના લીધે એકબીજા નજીક નજીક આવે. અને એમનો વ્યાસ, હવે કણ ભેવટો થઈ જાય, એમનો વ્યાસ કેટલો થઈ જશે? 1 નેનોમીટરથી વધુ, મતલબ 1 થી વધુ અને 1000ની અંદર હોવો જોઈએ. જો 1 થી નાનો રહી જશે તો દ્રાવણ થઈ જશે, 1000 થી મોટો થઈ જશે તો નિલંબન થઈ જશે. બરાબર, આલંબનની વાત કરતા હતા એમ. તો ગળામાં બની જાય તો આ જે કલીલ બનશે આ પરમાણુના લીધે, તો એને શું કહેવામાં આવશે? બહુ આણ્વીય કલીલ તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે પણ ઉદાહરણ પણ આપવું પડશે. ગોલ્ડનું, બરાબર, ગોલ્ડ સોલ બને છે. એ જ રીતે ઘણા પરમાણુ જુદા જુદા કણના ધરાવે છે. પછી સલ્ફર છે, સલ્ફર વિલીની પણ છે કે તેથી વધુ સલ્ફરના અણુઓ ધરાવે છે. ગોલ્ડ, સલ્ફર, ઘણી બધી ધાતુઓની વાત છે. તો આ એક કેટેગરીની અંદર આપણે વાત કરી દીધી. ચલો, આમની જ અંદર બીજું છે જે અહીંયા સાઈડમાં બતાવું છું. જેટલી જગ્યા એટલા પ્રમાણે આપણે એડજસ્ટ કરતા જઈએ છીએ. સેકન્ડ નંબર ઉપર આવે છે વિરાટ આણ્વીય. પેલા એકદમ નાના હતા, કેવા છે? વિરાટ આણ્વીય. ઓટોમેટિક જ ખ્યાલ આવી ગયો છે. ભાઈ આમને નાના કણો હતા તો ભેગા કર્યા. આ મોટો છે તો શું કરવામાં આવશે? કટિંગ કરી દો. બરાબર છે. આમનો વ્યાસ મોટો છે તો એમનો કટિંગ કરીને કઈ રેન્જમાં લાવવાના છે? 1 નેનોમીટરથી લઈને 1000 નેનોમીટર સુધી. ઓકે, તો વિરાટ આણ્વીય દળ કેવા હોય છે? વધારે હોય છે. આવા અણુઓને યોગ્ય દ્રાવકમાં ઓગાળવાથી જે દ્રાવણ બને છે તેમાં વિરાટ આણ્વીય પદાર્થના નાના નાના કદ કલીલ કણોના કદના ગણાવવામાં આવે છે. માનો કે કોઈ એક પરમાણુ વિરાટ છે, આ વિરાટ પરમાણુ છે. હવે ઓલરેડી આમની સાઇઝ કેટલી છે? 1 નેનોમીટરથી લઈને 1000 નેનોમીટર. તો આમને માત્ર ક્યાં નાખી દો? પાણીની અંદર અથવા કોઈ પણ લિક્વિડની અંદર નાખી દો તો ઓટોમેટિક શું બનાવી દેશે? કલીલ. પણ કોઈ કણો એકદમ મોટો છે કે એમની સાઇઝ 1000 નેનોમીટર કરતાં ઉપર જતી રહે છે, જેમ કે આપણે રેતીનું ઉદાહરણ લીધું ત્યાં, તો એમને શું કરવું પડશે? કટ કરી દો. કટ કરી દેશો તો એમનો જે પાર્ટિકલ બહાર આવશે એમની રેન્જ કેટલી હશે? 1 નેનોમીટરથી 1000 નેનોમીટર. કટિંગ કરવા માટે કોઈ પણ ભૌતિક સાધનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. તો એક વખત સાઇઝ એમની, કલીલ કણોની જે સાઇઝ છે એમની અંદર આવી જશે, પછી એ ઓટોમેટિક કલીલ બનાવી લે છે. બરાબર છે. તો આ રીતે વિરાટ અણુને તોડીને પણ આપણે કલીલ બનાવી શકીએ છીએ. આ ઘણા સ્થાયી હોય છે, ઘણા સ્થાયી હોય છે. બરાબર ને? તો ઘણી બધી બાબતની અંદર એ સાચા દ્રાવણ જેવા જ હોય છે. દાખલા તરીકે આપણે વાત કરીએ ઉદાહરણમાં સ્ટાર્ચ, બરાબર, સેલ્યુલોઝનું નામ સાંભળેલું જ હશે. પછી આ છે પ્રોટીન અને એન્ઝાઇમ તો આપણે ભણી જ ગયા છે. ઉત્સેચકો જેને કહેવામાં આવે છે, ઉત્સેચકો આ બધાના એમના ઉદાહરણ છે. બરાબર. માનવ સર્જિત વિરાટ અણુઓ ઘણા બધા છે. પોલિમરની જે વાત કરવામાં આવે તો એ બધા કેવા છે? માનવ સર્જિત. હા ભાઈ, પોલિમર બધા કેવા છે? માનવ સર્જિત. કુદરતી થોડાક જ છે, એટલા માટે જ પોલિમરને આપણે નષ્ટ કરી શકતા નથી. જો કુદરતી હોત તો ઓટોમેટિક નષ્ટ થઈ જાય. જેમ કે ખાસ મોટો અત્યારે પ્રશ્ન છે પ્લાસ્ટિક. પ્લાસ્ટિક શું છે? માનવ સર્જિત પોલિમર. ક્યારેય વિઘટન થતું નથી. બહુ માથાકૂટ કરીએ છીએ, છતાં મેઇન પ્રોબ્લેમ અત્યારે પ્લાસ્ટિક છે. બરાબર છે. તો નાયલોન છે માનવ સર્જિતની અંદર. કોણ કોણ આવશે? તો કે ભાઈ નાયલોન છે, પીવીસી પાઇપો જે આવે છે, બરાબર, નાયલોનના રેસાઓ આવે છે. પોલિથીન, હમણાં જ વાત કરી એમ, પોલિથીન બેગ, બરાબર, આ કેવા છે? વિરાટ આણ્વીય કલીલ કેટેગરીની અંદર આવે છે. પોલિસ્ટાયરીન છે. આ બધું આપણે આપણા ચેપ્ટર કેમિસ્ટ્રીની અંદર જ આવે છે. ધીમે ધીમે આપણે પાર્ટ 2ની અંદર આ બધું જ ભણશું. કૃત્રિમ રબર, વલ્કેનાઇઝ રબર, બરાબર ને? આ બધાનો સમાવેશ અહીંયા થાય છે. તો 2 કેટેગરી જોઈ વિક્ષેપિત કલાના કણોના પ્રકાર ઉપર, બહુઆણ્વીય કલીલ અને વિરાટ. એકને ભેગા કરીને કદની રેન્જની અંદર લાવવાના છે, એકને તોડીને રેન્જની અંદર લાવવાના છે. હવે ત્રીજી અને ખાસ અગત્યની જે 10મા ધોરણની અંદર ભણી ગયા છો એ છે એસોસિએટેડ કલીલ. એસોસિએટેડ મતલબ ખબર છે, સમુચ્ચય, બરાબર ને? ભેગું થવું, સમુચ્ચયિત કલીલ. હવે આ બધું તમે જાણી ગયા છો. મતલબ આમની અંદર આપણે મિસેલની વાત કરવાની છે, પણ એ પહેલા આપણે મિસેલ શું છે એ પણ સમજવું છે, સમુચ્ચયિત કલીલ શું છે એ પણ સમજવું. આમની અંદર જે વસ્તુની વાત કરવાની છે, એક તો છે ક્રાફ્ટ તાપમાન, બરાબર ને? ટી કે તરીકે બતાવે, આમની આપણે વાત કરવાની છે. મિસેલની વાત કરવાની છે. મિસેલ તમે 10મા ધોરણની અંદર ભણી ગયા છો. અથવા સાબુ કઈ રીતે કાર્ય કરે છે? આપણે કપડાં ઘસવાનો સાબુ હોય છે, ડાઘ કાઢે છે, તો કઈ રીતે કાર્ય કરે છે? એમ મિસેલ છે, બરાબર, એમની વાત કરવાની છે. અને ત્રીજો શબ્દ અહીંયા આવશે સીએમસી. શું આવશે? સીએમસી. ક્રાફ્ટ, અહીંયા ક્રાફ્ટ તાપમાનની તો વાત થઈ ગઈ. આ થઈ જશે ક્રિટિકલ મિસેલ કોન્સન્ટ્રેશન, બરાબર ને? મતલબ સાબુની વાત કરીએ પહેલા,
અમુક કલીલ એવા હોય છે કે જેમની અંદર જે પરમાણુ છે કેટલાક પદાર્થો, બરાબર, પદાર્થની વાત કરીએ, કેટલાક પદાર્થો તેમની સાંદ્રતા, અહીંયા કોન્સન્ટ્રેશન એટલે શું થશે? સાંદ્રતા. અમુક પદાર્થો એવા છે કે અમુક તાપમાને જ કાર્ય કરે, એટલે અહીંયા તાપમાન આપી દીધું ક્રાફ્ટ તાપમાન, બરાબર છે, સામાન્ય વર્તણૂક દર્શાવે, બરાબર, પણ એમની ઊંચી સાંદ્રતા વધારવામાં આવે, તાપમાન વધારવામાં આવે, બરાબર છે, તો એ બધા ભેગા થઈ જશે, કણો કેવા થઈ જશે? ભેગા થઈ જશે, જેને શું કહેવામાં આવશે? મિસેલ કહેવામાં આવે છે. એ હમણાં આપણે વાત કરીશું ધીમે ધીમે. હવે મિસેલની જે રચના છે એ અમુક તાપમાને જ થાય છે અને અમુક સાંદ્રતાએ થાય છે, એટલે અહીંયા પણ વાત કરેલી છે, બરાબર છે. મેન આપણો ટાર્ગેટ મેં સ્ટાર્ટિંગમાં જ કીધું, આપણે વિક્ષેપિત કલાના જે કણો છે એમની રેન્જ આટલામાં લાવવાનો છે, પછી કોઈ પણ તમે પદ્ધતિ વાપરી શકો છો. ઓકે, તો તાપમાન અને સાંદ્રતાએ પરમાણુઓ ભેગા થશે, અમુક પરમાણુ, કારણ કે એ તાપમાન સાથે અસર દર્શાવે છે અને સાંદ્રતા સાથે અસર દર્શાવે છે. સાંદ્રતા જેમ વધુ, સાંદ્રતાનું વધવું મતલબ શું થાય એ બાબતને સમજી લો. સાંદ્રતા વધે મતલબ અંદર જે કણો છે એમની સંખ્યામાં શું થાય? વધારો. મતલબ હું કેવું, ખાંડ પાણીના દ્રાવણની સાંદ્રતા વધુ છે, તો પાણીની અંદર ખાંડના જે કણો છે એમની સંખ્યા કેવી હશે? વધારે હશે, એટલે સાંદ્રતા વધી ગઈ. તો અમુક કણો કરતાં જો વધારે ભેગા થઈ જાય, મતલબ સાંદ્રતા વધે, તો એને શું કહેવાય? કોન્સન્ટ્રેશનમાં વધારો. એટલે એને કીધું છે અહીંયા ક્રિટિકલ મિસેલ કોન્સન્ટ્રેશન, કે એટલી સાંદ્રતાએ જ મિસેલની રચના થાય છે અને અમુક તાપમાને જ મિસેલની રચના થશે, બરાબર છે. હવે ફરી જો તમે એમની સાંદ્રતા ઘટાડી દેશો તો પછી એ પાછા હતા એવા ને એવા પોતપોતાની રીતે કાર્ય કરવા મળશે અને કલીલનું તૂટી જશે, બરાબર, સ્કંદન થઈ જશે. અને એમાં ખાસ કરીને ઉદાહરણ શું છે? સાબુ, પછી ડિટર્જન્ટ, આ રીતે કાર્ય કરે છે. કઈ રીતનું છે આપણે જોઈ લઈએ. અમુક સંખ્યા, એટલે અહીં સાંદ્રતા કેટલી કીધી છે? તો કે મિસેલ બનવા માટે ઓછામાં ઓછી 100 કે તેથી વધારે પરમાણુની જરૂર પડે છે. હવે મિસેલ બંને ગુણધર્મ ધરાવે છે. બંને કયા? તો અહીંયા જો આપેલા છે, લાયોફિલિક અને લાયોફોબિક. લાયો શબ્દ નહીં વાપરીએ આપણે, માત્ર અહીંયા પાણીની વાત કરવાની છે, તો પાણીની અંદર શું શબ્દ આવશે? હાઇડ્રોફિલિક અને હાઇડ્રોફોબિક. તો આપણે સ્ટાર્ટિંગ કરીએ, મિસેલ શું છે? સાબુની અંદર કઈ રીતે, સાબુ કઈ રીતે બને છે, બરાબર, કઈ રીતે કામ કરે છે અંદર, કઈ રીતે ડાઘ કાઢે છે ત્યાંથી, તેમની વાત કરીએ મિસેલની. ચલો વાત કરીએ આપણે એમની. ઓકે, તો આપણું હેડિંગ થઈ જશે મિસેલ. 10મા ધોરણની અંદર ભણી ગયા છો. સાબુની કાર્યવિધિ એવું એક ટોપિક આવતો હશે, બહુ યાદ નથી મને, પણ તમે તો હમણાં જ પાસ કર્યું, તમને ખબર છે. તો સાબુની જ વાત કરીએ તો સાબુની અંદર શું હોય છે? સાબુમાં, બરાબર ને, તો સાબુને ઊંચા ફેટી એસિડ તરીકે ઓળખવામાં આવે. એમાં ફેટી એસિડ હોય, મતલબ કાર્બનની સંખ્યા એમાં વધારે પડતી હોય છે, બરાબર ને, ગણવામાં આવે છે. એમાં સોડિયમ સ્ટીઅરેટનો ભાગ હોય છે. કેવો? સોડિયમ સ્ટીઅરેટનો. હવે સોડિયમ સ્ટીઅરેટ શું છે એ પણ જાણવું જરૂરી છે. તો સોડિયમ સ્ટીઅરેટનો ભાગ હોય છે ને એમની અંદર કાર્બનની સંખ્યા વધારે હોય છે. આમ જોવા જઈએ તો હાઇડ્રોકાર્બનની સંખ્યા વધારે હોય છે. તો એમની અંદર હોય છે C17H35, બરાબર. આમ જોવા જઈએ તો એ જ રીતે થાય. અને પાછળ હોય છે COOH, ફેટી એસિડ કીધા ને, એસિડનું સૂત્રમાં પાછળ કોણ આવે? COOH. આમની સોડિયમ સાથે પ્રક્રિયા થઈ જાય, બરાબર છે, એટલે અહીંયાથી હાઇડ્રોજન નીકળી જશે, તો અહીંયા બની જશે C17H35. કેટલી લાંબી રેન્જ છે? કાર્બન 17 છે. COONA, બરાબર છે. આ સ્ટીયરિક એસિડ તરીકે આપણે ઓળખતા હોય, બરાબર ને, સ્ટીયરેટ એસિડ. તો આમની પાસે સોડિયમ વાળો ભાગ લાગી ગયો એટલે આમને કહેવામાં આવશે સોડિયમ સ્ટીયરેટ. આ જે કાર્બન અને હાઇડ્રોજન વાળો ભાગ છે ને આપણે શું કહીએ? હાઇડ્રોકાર્બન. હાઇડ્રોજન પ્લસ કાર્બન, હાઇડ્રોકાર્બન. હવે આપણે શું વાત કરી હતી કે મિસેલની અંદર જે રચના થાય છે એમની અંદર બંને ભાગ છે. ઓકે, તો પાછળના ભાગને આપણે હાઇડ્રોકાર્બનને શેના વડે બતાવી શકીએ? આર વડે. તો કે હું બતાવતો નથી, માત્ર તમને સંજ્ઞા આપું છું. હવે તમે 11મા ધોરણની અંદર ભણી ગયા છો, કાર્બનને આપણે બોન્ડ લાઇન વડે પણ આ રીતે બતાવી શકીએ, બરાબર ને. મેં 17 નથી બતાવ્યા, ઓછા બતાવી દો. અને એમની આગળ કોણ છે? COO અને Na. અલગ થોડાક બતાવું છું, બાકી બંને ભેગા. એક ઉપર જો આપણે અહીંયા ઓક્સિજન છે તેમના ઉપર માઇનસ ચાર્જ ને સોડિયમ ઉપર કેવો ચાર્જ છે? ધન. મતલબ આમની અંદર ધન આયન પણ હોય છે અને આમની અંદર ઋણ આયન પણ હોય છે. સાબુના કોઈ આપણે પર્ટિક્યુલર કણની વાત કરીએ છીએ, બરાબર. ફેટી એસિડ સાબુની અંદર સૌથી વધારે, સ્ટીયરેટ વાળો ભાગ સૌથી વધારે હોય છે. તો જોવા જઈએ તો જે આગળવાળો ભાગ છે, બરાબર ને, COO અને Na વાળા ભાગની વાત કરી દઈએ. ઓકે, તો બે ધ્રુવ થઈ ગયા, એક ધન ધ્રુવ છે, એક ઋણ ધ્રુવ છે.
તો આગળવાળો જે ભાગ છે તે સોડિયમને આપણે થોડીક વાર સાઈડમાં મૂકી દઈએ. COO વાળો ભાગ આમને હું રાઉન્ડ કરી દઉં છું. COO માઇનસ વાળો ભાગ અને એક છે પાછળવાળો ભાગ. તો આ જે પાછળનો રાઉન્ડ કર્યો છે એને આપણે પૂંછડી અને આગળનું જે સર્કલ કરી દીધું COO માઇનસ વાળો જે ભાગ છે એને આપણે માથું તરીકે. હવે આપણે વાત કરી હતી બરાબર, એકદમ ઈયળ લાગે છે તો આપણે ઈયળ સ્વરૂપે જો એ યાદ રહેતો હોય તો એ પણ બરાબર. તો આ જે હાઇડ્રોકાર્બન વાળો ભાગ છે ને આપણે R સ્વરૂપે બતાવી શકીએ છીએ, આપણે વાત કરી તેમ. ઓકે, જેમ મેં કીધું હતું કે લાયોફોબિક અને લાયોફિલિક, આકર્ષણ અને વિરોધી. તો અહીંયા આપણે પાણીની જ વાત કરવાની, કારણ કે સાબુને આપણે કપડાં ધોવાની ઘટના છે આપણે પાણી સાથે કરી કે બીજું કંઈ લિક્વિડ થોડું નાખીએ છીએ. તો આપણે એમને શું કહેશું, હવે પાણી હોય ત્યારે હાઇડ્રો શબ્દ લાગે અથવા એક્વા શબ્દ. તો હાઇડ્રોફોબિક અને હાઇડ્રોફિલિક. તો અહીંયા આ જે બે ભાગની અંદર જે પાછળનો ભાગ છે, જેમ કે પૂંછડી, બરાબર, આ જે અધ્રુવીય પૂંછડી છે, કારણ કે એમની અંદર કોઈ ધ્રુવ નથી. ધ્રુવ ક્યાં છે? COO ની અંદર, બરાબર, એટલે કે અધ્રુવીય પૂંછડી. તો એને અધ્રુવીય જે પૂંછડી છે જેમની અંદર C17 ને H35 રહેલા છે, મતલબ એક લાંબી શૃંખલા છે, એ ભાગ છે એ છે હાઇડ્રોફોબિક. શું છે? હાઇડ્રોફોબિક, મતલબ પાણીથી શું થશે? દૂર ભાગશે. અને સિમ્પલ વસ્તુ છે, આપણે જાણીએ છીએ કે પાણીની અંદર પણ બે ધ્રુવ હોય છે, H+ એન્ડ OH-. તો ધ્રુવ અને ધ્રુવ વચ્ચે શું થાય? આકર્ષણ. આ માઇનસ છે તો પ્લસને પોતાની તરફ આકર્ષિત કરશે. હવે પાછળનો જે પૂંછડીવાળો ભાગ છે એમની અંદર કોઈ ધ્રુવ નથી, એટલે અધ્રુવ્ય છે, તેમની સાથે કોઈ લગાવ હશે નહીં. અને માથું જે છે એ હોય છે હાઇડ્રોફિલિક. હાઇડ્રોફિલિક. ઓકે, તો સાબુની જ્યારે વાત કરવામાં આવે ત્યારે માત્ર હું આવું જ બતાવું છું, માત્ર આવા બે ત્રણ આવા રખડતા હોય, આ માથું થઈ ગયું, ના પૂંછડી નાના નાના બતાવું છું, આ બે ત્રણ રખડતા હોય ત્યારે મિસેલની રચના થતી નથી. મિસેલની રચના થવા માટે ઓછામાં ઓછા 100 પર આવા આયનો જે બન્યા છે એમની જરૂર પડે. પાછળનો ભાગ હાઇડ્રોફોબિકથી પાણીથી દૂર ભાગતો હશે, આગળનું માથું છે એ હાઇડ્રોફિલિક છે, મતલબ એકની અંદર બંને વસ્તુ છે. એ પાણીની અંદર ઘૂસવાનો પ્રયત્ન કરે, પાણીને પોતાની તરફ આકર્ષિત કરતું હશે, કારણ કે ફિલિક એટલે આકર્ષિત થવું. તો આવા બે ત્રણ હશે ત્યારે પોતાને સ્વતંત્ર રીતે જીવતા હશે. પણ જ્યારે અમુક તાપમાન આપવામાં, ચોક્કસ તાપમાન ઉપર આ વધારે કરે, જેમ તાપમાન વધારશો એમ મિસેલની રચના વધશે. તો એ જે તાપમાન છે એને શું કહેવામાં આવશે? ક્રાફ્ટ તાપમાન, બરાબર ને? શું કહેવામાં આવશે? ક્રાફ્ટ. જે હમણાં તાપમાનની વાત કરી, TK. તો ક્રાફ્ટ તાપમાન એ પોઈન્ટ આવશે કે આ મિસેલ બધા રચના થવા મળશે, બરાબર ને? આ બધા જે કણો છે બધા ભેગા થવા મળશે. ભેગા થવા માટે એટલે કઈ રીતનું થાય, બરાબર? હવે એક બે કણો એ કામ નથી કીધું, આપણે શું કીધું? CMC, ક્રિટિકલ મિસેલ કોન્સન્ટ્રેશન, મતલબ એક સાંદ્રતા. સાંદ્રતા વધે મતલબ આની સંખ્યામાં શું થાય? વધારો. તો એક સાંદ્રતા જ્યારે વધશે, સંખ્યા વધશે, ત્યારે કેટલા સંખ્યા વધશે? 100 જેટલી સંખ્યા થશે ત્યારે મિસેલની રચના થશે. હવે માનો કે અહીંયા પાણી છે, બરાબર? પાણી હું બહુ આછું બતાવું છું જેથી આપણે વધારે સમજ પડે. આ પાણી છે, બરાબર? ઓકે, હવે આમની અંદર જો મિસેલની વાત કરવા જઈએ તો જે હાઇડ્રોફિલિક વાળો ભાગ છે એ પાણીની અંદર હશે, બરાબર? કારણ કે પાણી પ્રત્યે આકર્ષણ ધરાવે. તો આ રીતે બતાવું. આ બધા કયા ભાગ છે? માઇનસ વાળો ભાગ, COO માઇનસ વાળો. કારણ કે એ તો પાણી પ્રત્યે આકર્ષિત છે, તો જેમને આકર્ષણ છે મતલબ એ મોઢું બહાર જ રાખશે ને, કારણ કે એમને પાણી જોઈએ છે. પણ પૂંછડી વાળો ભાગ પાણીથી દૂર ભાગે છે એટલે એ થોડું સંકોચાઈ જશે, બરાબર ને? અંદરની સાઈડ જતું રહેશે, એટલે આખી આવી રચના થઈ જશે. જો આ પૂંછડી વાળો ભાગ મેં બતાવી દીધો, મતલબ એક રાઉન્ડ આવી રચના થઈ જશે. આ આયનની સંખ્યા કેટલી હશે? 100. અને આ જે તાપમાને 100 જેટલી સંખ્યા ભેગી થઈ ગઈ એ તાપમાનને આપણે શું કહેશું? ક્રાફ્ટ તાપમાન. જે તાપમાને મિસેલની રચના થાય એ તાપમાનને ક્રાફ્ટ તાપમાન કહે છે, બરાબર ને? આ તાપમાનથી ઉપર બનશે, ક્રાફ્ટ તાપમાનથી નીચે આ આયનો ભેગા થશે નહીં. અને જ્યારે આવા 100 આયનો ભેગા થાય મતલબ સાંદ્રતામાં શું થયો? વધારો. તો એ સાંદ્રતાને શું કહેવામાં આવશે? CMC, ક્રિટિકલ મિસેલ કોન્સન્ટ્રેશન. જે સાંદ્રતાએ મિસેલની રચના થાય એમને ક્રિટિકલ મિસેલ કોન્સન્ટ્રેશન તરીકે ઓળખવામાં આવે છે. તો બંને ટર્મ્સ આપણે સમજવાના હતા, એ થઈ ગયા. તો આ રીતની આખી રચના થઈ જાય છે. આ રચનાને જે મતલબ ભેગું થવું એટલે શું થાય? સમુચ્ચયિત, બરાબર? એસોસિએટેડ કોલોઇડની વાત કરી તો આને કહેવામાં આવશે મિસેલ. આ જે રચના થઈ એને શું કહેવામાં આવશે? મિસેલ. એક ધ્રુવીય ભાગ છે COO, એ પાણી પ્રત્યે પ્રેમ દાખવે છે. પાછળનો પૂંછડીવાળો ભાગ છે એ પાણીને નફરત કરે છે, ફોબિક, મતલબ પાણીથી દૂર ભાગવાનો પ્રયત્ન કરશે, પણ મતલબ એને હેડ જવા ક્યાંય દેશે નહીં. એટલે એટલો ભાગ સંકોચાઈ જશે. અને માથું છે જે એ, બરાબર, એ પાણી પ્રત્યે આકર્ષિત છે એટલે એ બહારના ભાગની અંદર છે. પાત્રની અંદર જો વાત કરો, માનો કે આ પાત્ર છે, બરાબર, સપાટી ઉપરની વાત કરું છું, આ પાણીની સપાટીથી અંદર તો જે થતું હોય તો અહીંયા પણ શું થશે?
આ જે માથું છે એ પાણીની અંદર ભાગની અંદર રહેશે અને પૂંછડી બહાર રહેશે. બરાબર, એક રીતે તમને સમજાવું છું, કારણ કે પૂંછડી પાણીથી દૂર ભાગે છે. ઓકે, તો હવે આપણે આ બંને વસ્તુ સમજાઈ ગઈ છે. બરાબર, આ રીતે આપણે સમજવાનું. તો પાણીની ભાગની અંદર રહે છે અને પૂંછડીવાળો ભાગ જે હાઇડ્રોકાર્બન છે, એમાં માત્ર કોણ છે? કાર્બન અને હાઇડ્રોજન, એ પાણીથી દૂર ભાગે છે. સમજાણું? તો COO- વાળો ભાગ છે પાણીની અંદર અને R વાળો ભાગ છે એ પાણીની બહારના ભાગની અંદર, એટલે ગોળાકાર ગોળો બનાવે છે. આ ગોળાને આપણે મિસેલ તરીકે ઓળખીએ છીએ. ઓકે, અને જે R વાળો ભાગ છે અંદર કેન્દ્ર સ્વરૂપમાં દાખલ થઈ જશે અને આવી મિસેલ આપણે 100 જેટલા આયનો ધરાવે છે. હવે આપણા અહીંના ટોપિકમાં તો નથી, એ જ પ્રમાણે આપણે જેમ સાબુની વાત કરીએ એ જ પ્રમાણે ડિટર્જન્ટની અંદર બરાબર, ડિટર્જન્ટની અંદર થોડીક સંખ્યામાં થોડું ફેરવે છે. આમાં સોડિયમ સ્ટીઅરેટ હતું, ત્યાં યાદ રાખજો MCQની અંદર પૂછવામાં આવે ડિટર્જન્ટની અંદર શું હોય તો કે સોડિયમ લોરિલ સલ્ફેટના આયનો હોય છે. બરાબર ને, સોડિયમ લોરિલ સલ્ફેટ, ત્યાં સોડિયમ સ્ટીઅરેટ હોય સાબુની અંદર. ડિટર્જન્ટની અંદર સોડિયમ લોરિલ સલ્ફેટ, એમનું સૂત્ર પણ છે CH3CH2 11 વખત. બરાબર ને, અને SO4 સલ્ફેટ છે. SO4 અહીંયા શું હતું? સ્ટીઅરેટ હતું. એસ્ટર, એટ શબ્દ ક્યારે લાગે? જ્યારે એસ્ટર સમૂહ હાજર હોય અને એમની પ્રક્રિયા કરીને આપણે એસ્ટર બનાવતા હતા. અહીંયા લોરિલ સલ્ફેટ છે, મતલબ સલ્ફેટ આયનો હાજર હશે, SO4- અને Na+. તો અહીંયા પણ એમ જ છે, એક ધ્રુવીય ભાગ માઇનસ છે, એક ધ્રુવીય ભાગ પ્લસ છે. તો SO4- અહીંયા, બરાબર ને, તો ધ્રુવીય ભાગ થઈ જશે. લાંબી હાઇડ્રોકાર્બન શૃંખલા સાથે હોય છે. આ આખી થઈ ગઈ. ઓકે, આથી આમાં મિસેલની રચના સાબુની જેમ જ હોય છે અને સાબુની જેમ સ્વચ્છીકરણનું કાર્ય કરે છે. હવે શું થશે? જો આ મિસેલ બની ગયા, બરાબર, હવે માનો કે આ આપણું કપડું છે, સાબુનું કાર્ય કઈ રીતે થાય છે આપણે પણ સમજી લઈએ. આ કપડું છે, કપડા ઉપર અહીંયા કંઈક ઓઇલનો દાગ લાગેલો છે. આ ઓઇલનો દાગ છે. હવે ઓઇલની અંદર શું હોય છે? તો ઓઇલની અંદર પણ હાઇડ્રોકાર્બન હોય છે. બરાબર ને, હાઇડ્રોકાર્બન મતલબ કોણ? પૂંછડી. હાઇડ્રોકાર્બનની એટલે કે અધ્રુવ્ય થયો તો આમની અંદર હાઇડ્રોકાર્બન હોય છે, અને હું CH લખું છું. બરાબર, કાર્બન અને હાઇડ્રોકાર્બન. તો આ સમાન આયનો વચ્ચે શું થાય? આકર્ષણ જેવું જ હોય ને. બરાબર ને, આમની અંદર આ પણ હાઇડ્રોકાર્બન છે, આ પણ હાઇડ્રોકાર્બન. તો પૂંછડી એ હાઇડ્રોકાર્બન સાથે જોડાઈ જશે. જો મેં આવા 100 હોય છે. બરાબર ને, પૂંછડીવાળો ભાગ ક્યાં જોડાઈ જશે? હાઇડ્રોકાર્બન એટલે કોણ? ઓઇલ. ઓઇલવાળા ભાગ સાથે પૂંછડી જોડાઈ જશે અને આ તો ભાગ ક્યાં છે? પાણી. હવે તમે જેવું પાણી નાખીને બ્રશ મારવામાં આવશે તો પાણી જેવું અહીંથી દૂર થશે તો પાણી પ્રત્યે આકર્ષણ કોણ છે? માથું. હાઇડ્રોફિલિક છે તો એ પાણી સાથે દૂર જશે તો પાછળ કોણ આવશે? પૂંછડી. અને પૂંછડી સાથે કોણ જોઈન્ટ છે? ઓઇલવાળો ભાગ. તો પૂંછડી સાથે ઓઇલવાળો ભાગ પણ નીકળતો જશે. બરાબર, આ રીતે સાબુ કાર્ય કરે છે. તો અહીંયા આપણે જોવાનું તો એટલું, જે આપણે મિસેલની રચના પણ સમજી લીધી અને કલીલના પ્રકારની વાત પણ ખતમ કરી. ઓકે, સાબુ કઈ રીતે કાર્ય છે પણ વાત કરી દીધી કે પાછળનો ભાગ અધ્રુવીય ભાગ છે, એ પાણીથી દૂર ભાગે છે. આગળનો ભાગ એટલે કે માથું એ ધ્રુવીય ભાગ છે, એ પાણી સાથે રહેવાનો પ્રયત્ન કરે છે. અધ્રુવીય ભાગ કોઈ પણ તેલી દાગ સાથે જોડાઈ જશે, એટલે કે પૂંછડી તેલી દાગ સાથે જોડાઈ ગઈ. બરાબર, અને પાણીવાળો ભાગ છે જે પાણી પ્રત્યે આકર્ષિત છે, પાણી છે, પાણી સાથે આકર્ષણ ધરાવે છે. તો જેમ પાણી કપડા ઉપરથી નીકળતું જશે એમાં પૂંછડીવાળો ભાગ એ ઓઇલી ભાગને, તેલી ભાગને પોતાની તરફ આકર્ષવાનો પ્રયત્ન કરશે, જેથી તેલી ભાગ કપડામાંથી ધીમે ધીમે નીકળતો જશે અને કપડું કેવું થઈ જશે? સાફ. તો આ રીતે સાબુને આપણે સ્વચ્છીકરણ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. ઓકે, તો અહીંયા સુધીનું પ્રકારનું હતું. હવે આપણે સોલ કઈ રીતે બનાવવા, બરાબર, સોલ બનાવવાની જે પદ્ધતિ છે અને સોલ કયા બનાવવાના છે, મોસ્ટલી આપણે કયા બનાવવાના છે? લાયોફોબિક. કારણ કે ફિલિકની જ હમણાં જ વાત કરી હતી કે ફિલિક તો આસાનીથી ઇઝીલી બની જાય. બરાબર, ઇઝીલી બની જાય, મતલબ પાણીની અંદર નાખી દીધા, હલાવી દીધા, બની ગયા. કારણ કે હાઇડ્રોફિલિક અથવા લાયોફિલિકને શું છે? લિક્વિડ પ્રત્યે આકર્ષણ છે. કોઈ ટેકનિકની વાપરવાની જરૂર પડતી નથી. મેં વાત કરી એમ જ્યારે ભણાવ્યું હતું ત્યારે જ બોલી. પણ હાઇડ્રોફોબિક જ એક એવા છે જે પાણી અથવા કોઈ પણ લિક્વિડ પ્રત્યેથી દૂર ભાગશે. દૂર ભાગશે તો આપણે બધાને ભેગા કરવાના. ભેગા કરવા માટે આપણે એમને કંઈક સાધનોનો ઉપયોગ કરવો પડશે. તો આપણે આગળ ભણવાનું છે સોલની બનાવટ અને ખાસ કરીને કયા સોલ? હાઇડ્રોફોબિક. ઓકે, તો આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું.